આખા વિશ્વમાં લોકો એવું કહે છે કે ગુજરાતમાં ગરબા બહુ વખાણાય, ગુજરાતમાં શાંતિ છે, સંસ્કારિતા છે, સંસ્કૃતિ છે. મુંબઈના ગરબા ને ગુજરાતની ગરબાની તુલના જ ના થાય. માં શક્તિની આરાધના એટલે વડોદરાના ગરબા, ગુજરાતના ગરબા. ત્યારે રુચિ પટેલ અને પ્રતિક પટેલ નામના બેફામ યુવક યુવતીઓ જો વારંવાર અશ્લીલ હરકતો આવું જાહેરમાં ચુંબન કરતા હોય, ભૂતકાળમાં પણ એ લોકોએ કરેલું છે, ગેટ વે ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ વેમાં કરેલું છે, આજે પણ વિડીયો આવ્યો. એટલે આ લોકોને અશ્લીલ હરકતો કરવાનું કોઈક રોગ છે, કોઈ બીમારી છે, માનસિક બીમારી છે કે વિકૃત બીમારી છે, તેની તપાસ થાય અને તાત્કાલિક તેમના વિરુદ્ધ BNS ની કલમ 296 મુજબ અને BNS ની કલમ 353 મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે તેનો ગુનો દાખલ થાય અને અશ્લીલ હરકતોનો ગુનો દાખલ થાય. કારણ કે આ માતાજીનો ગરબો છે, ચાચર ચોક છે, માં અંબાની સ્થાપના થઈ છે, માં સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને કરોડો લોકોએ વિશ્વભરમાં વિડીયો જોઈને વડોદરાની સંસ્કારિતા અને ગુજરાતની અસ્મિતા પર થૂ થૂ કરી રહ્યા છે કે તમારા શહેરમાં આવા લોકો છે. શું વડોદરામાં એક પણ ખમીરવંતો વ્યક્તિ નથી કે ગુનો દાખલ કરાવે?